એ સંપા જમવામાં શું બનાવ્યું છે આજ તે? એ કઢી કરી છે અને બાજરાનો રોટલો કર્યો છે. તને ખબર છે ને કે મને કઢી નથી ભાવતી, તોય તે ઈસ કર્યું છે. મોઢું પેલા હરખું કરો. ભેળાય કઈ ભીંડાન જેવું કર્યું છે તી. કાઈ શાક નહોતું તે કઢી કર નાખી. કાંઈ શાક નહોતું તો માર્કેટમાં જઈને શાક લઈ આવાય ને, તારે શું કામ હતું? એ કઈ હું નવરી નહોતી શાક લેવા, મારે ઘણાય કામ હતા આજ. શું એવા તે કામ હતા તારે? ઇમ્પોર્ટન્ટ કામ હતું. સિંટુડો ને મમ્મી ઉપર નજર રાખીને બેઠી હતી હું. ઈ ક્યાં જઈને શું કરે ઈ. કોકની નજર રાખવામાં મારી ખાવાની પથારી ફેરવી નાખી ને. હવે ભાઈ કઢી કરી છે ગસી લ્યો ની. હાવ બળબડ ચાલુ કર્યું છે તી. કાટા વગર ગરસું જ નથી એટલે જ કઢી કરી દીધી ખાઈ લે. ખાલી કઢીને રોટલો કરીને મૂકી દીધો, લ્યો. સંભારામાય પાસે તો કાંઈ નથી કર્યું. હવે પણ શાંતિ રાખો ની. એક તો તડકાનું માથું ધોઈડું હોય એમાંય તમારું બળબડ. એ ઓલા જલપાબેને વેફર કરી છે ને ઈ દઈ જાહે હમણાં મને તરી. લઈ લઈ, જલપાબેન વેફર દેવા આવશે. શીકણીન પેટની છે તાર જલપાબેન, હું દેવા આવશે? તમને બહુ ખબર હોય અમારો ઈ બાયુનો વહીવટ હોય એમાં તમારનો વૈસમાં પડે. હમણાં દઈ જાહે. તમે બેઠા થાતા હું એને હાથ પાડું ઈ હમણાં તૈરી જઈશે. કઢીને રોટલો કરીને બેસી જાય, ભેગી ખીચડી તો કરાય ને. કેવી એક તો ભૂખ લાગી હોય. એ જલપાબેન સાંભળો છો કે બેડા થઈ ગયા? હા બોલો ની સંપાબેન, શું કામ પડ્યું તમારે? એ કામમાં તો એવું છે ને કે તમારી વેફર હુકાઈ ગઈ હોય તો તરેલી હોય તો દઈ જાવ ની થોડીક. અરે સંપાબેન વેફર તો હુકાઈ ગઈ છે પણ જો હું આ થાળી ભરીને તરવા વળગી તા તેલ જ નથી. હવે શું કરું? તરીને દેવી પડે એટલે તેલના ડબ્બા તમારે પૂરા થવા માંડ્યા. એમનેમ દઈ જાવ કોરે હું કોરા કોરી ખાઈ જાય. હા હાલો તો એમનેમ દઈ જાવ. બીજું તો હું તરવાની તો મારે કાંઈ વખત ન થાય ને તેલય નથી તો તમે તરી લેજો. કેવી બાઈ છે લે, મારી પાસેથી બધી વસ્તુ જોતી હોય તો ફટફટ લઈ જાય અને ઈ બધી વસ્તુ આપણે કાસી જ આપે. મારી પાસેથી બધી વસ્તુ ઈ તરેલી જ લઈ જાય. એકેમાં સિંતુડાન બહુ ભાવે. લાવો ની સંપાબેન આ. લે સંપાબેન તરી લેજો તમે હો. તે જલપાબેન તરી ના જપાય ને. હવે મારે એટલા હાટું ખોટું તેલ મૂકવું પાછું. અરે સંપાબેન મારે તમને તરીને જ આપી હતી પણ આ તો હું કરું, તેલ પૂરું થઈ ગયું એટલે કઈ તરાય તો નહીં. હા ઘરે તેલ પૂરું થઈ ગયું હોય પણ દુકાનમાં થોડું તેલ પૂરું થાય. મારા સિંતુડાન લઈને એમ કે જા સિંતુ એક તેલની બોટલ લઈ આવીએ. ડબ્બો તો પછી તાર પપ્પા આવશે તે લઈ આવશે. અરે સિંતુડાન મેં મોકલ્યો તો સંપાબેન પણ તેલની બોટલ નહોતી અને ડબ્બો તો અમે કઈ લેતા નથી. અમે તો ખાલી તેલની બોટલ જ લઈ. ઈ બોટલ અમાર 6 મહિના વહી જાય. એ તમારે તેલની બોટલ 6 મહિના વહી જાય, અમારે ત્યાં ડબ્બોય 6 મહિના નથી જાતો. હવે તમે મૂંગા મરોની વૈસમાં ડબકા ઢોરો છોટી. તમને ખબર છે પેલા એનું શાક કેવું હોય? એક સમસીમ શાક કરે, નકરો પાણીનો બખો જ હોય, તેલ તો જોવાય ન મળે તમને. જલપાબેન આ શાક ને એવું તો સમજા કે એક સમસીમાં તમે કરી લ્યો પણ આ વેફર ને એવું કર્યું હોય ઈ તમે કેમ તરો? લ્યો એમાં હું શાક એક સમસીમ થાય તો વેફર 2 સમસીમ તરાઈ જાય. બસ મને એવી બાયડી મળી હોત. તો અદલા બદલી કરવી છે. ઓમે સિંતુડાન પપ્પા એનથી કંટાળી ગયા છે. તો એ જલપાબેન તમે કેટલા કિલોની વેફર કરી? 5 કિલોની કરી સંપાબેન અમે તો. ઓહો 5 કિલોની જ કરી. મારા મણ એકની કર નાખ્યા તમારો સિંતુડો નકરા પડીકા હારે. એના કરતા આ વેફર તળીને દઈ દીધી. ના હોય એટલી બધી કોણ કરે, ખૂટે નહીં. અમારે એટલીય વધી પડે. ઠીક હારું લ્યો હવે તમે જાઓ અમે ખાઈ લઈ. હે સંપાબેન તમે કઢીને બાજરાનો રોટલો કર્યો છે તો હું લઈ જાઉં? આજ હું અમે બહુ થાકી ગઈ છે મેં કઈ રાંધ્યું નથી તો આ ખાઈ લે હે સિંતુડાન પપ્પા. સંપાબેન હું જાઉં આ થાળી લઈ જાઉં છું પછી ધોઈને દઈ જાય. કોઈ હાય પાડી નાય નો પાડી તોય પૈસા કૈસા વગરની લઈને વઈ ગઈ. 10 પતિકા વેફર ના દઈ ગઈ અને મારો કઢીને બાજરાનો રોટલો લઈને વઈ ગઈ. લ્યો, આ કઠિન બાજના રોટલામાંથી નહીં હું તો રહ્યો. ભૂખની મારે હું તો મરી જાય. ના તમારે તો આવી બાયડી જોતી હતી ને. લઈ લ્યો કલ્લો હજી એની આરે લગન. હવે સંપા તું તો મને આ વેફર તર દે. ઈ તો મારા બાજરાનો રોટલો ને કઢી લઈને વહી ગઈ. ના હું કામ તરી દઉં. તમારે તો માર જેવી બાયડી કઈ જોતી નથી ને એવી બાયડી જોતી છે જે તેલ બસાવે તો હું કામ તરી દઉં. તરી લ્યો આઈથી. લ્યો કરી લ્યો વાત. આ કઠિન બાજના રોટલામાંથી નહીં રહ્યો ને વેફરમાંથી નહીં રહ્યો.
અને ઉપરથી આ સંપા રિહાઈને વહી ગઈ ઈ તો અલગ. હવે હારી બાયડીયું મળ્યું હોય ને તો આને બધાને કદર ન હોય, એને તો બીજાને બાયડીયું જ વાલ્યું લાગે. આને હવે મનાવાના મારે 100-200 રૂપિયા ખર્ચવા જોહે, નકર કાંઈ કરીને દેહે નહીં મને, અને હંભરાય થાહે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તમને અમારો આ વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ